સાલું બોર્ડની એક્ઝામમાં ફેલ થઈ ગયા તો શું છે? જિંદગી નથી હાર્યા, એક્ઝામ જ હાર્યા છે. ને હું તો કોને હાર્યા પણ ના કહેવાય. જો યાર મમ્મી પપ્પાનું વિચારો છો ને કે એમને ખોટું લાગશે તો લાગશે જ, કારણ કે એ લોકો મહેનત કરીને ફી ભરે છે તો એ તો એક્સપેક્ટ કરશે જ મારો છોકરો સારા માર્ક્સ સારા ટકા લાવે. એ એમની જગ્યાએ સાચા છે ને તમે પણ તમારી રીતે સાચા જ છો. તમે મહેનત કરી, ફળ ના મળ્યું, કઈ વાંધો નહીં, પણ ફરી જ્યારે મોકો મળે ત્યારે થોડી વધારે મહેનત કરીને પાસ થઈ જવાનું છે. ભણતર જરૂરી છે, પણ જો તમારામાં આર્ટ હશે ને તો તમે બિઝનેસ કરીને પણ જે ભણેલા છે ને એના કરતા પણ પૈસા વધારે કમાઈ શકશો. મેઇન કમ્પેરિઝન નથી કરવાનું, કારણ કે મારી જોડે જે છોકરાઓ સારા અક્ષર જેના નીકળતા હતા ને જે ટીચર વખાણ કરતા હતા ને જેના ખોવાઈ ગયા છે. પહેલા નંબર વાળાના તો અતા પતા જ નથી. આ લોકો તો જીવનને જીતી જશે, પણ તમારે જીવવાનું છે, મોજ મસ્તી પણ કરવાની છે. બહુ મગજ પર સ્ટ્રેસ નથી લેવાનો. સાચું કહું યાર, એક્ઝામના રિઝલ્ટ કરતા તમારો સ્વભાવ કેવો છે ને આખી જિંદગી એ જ કામ આવે છે. અને 10મું 12મું ફેલ થવું એટલે કઈ કાળો ટીકો નથી. પહેલાના જમાનામાં તો બધા કેટલું સાંભળ્યું છે આપણા મમ્મી પપ્પાનું દાદા દાદીનું કે આટલામાં ફેલ થયેલા આટલામાં ફેલ થયા. એટલે ચીલ, મહેનત કરીને 10મું 12મું પણ કાઢી લો અને એના પછી મસ્ત જોબ કે બિઝનેસ ચાલુ કરી દો. ટેન્શન ના લેશો. અને યસ મેન, આ ટેન્શનમાં કોઈ ખોટું પગલું ના લઈ લેતા. જીવું નથી, મારે આ નથી કરવું, મારે તે નથી. આવું કંઈક થાય તો ભાઈબંધો જોડે જતા રહેજો અને ફરી લેજો. પણ રડવું હોય તો મમ્મી પપ્પા સામે, કઈ બી કરવું હોય મમ્મી પપ્પા જોડે જ રહેજો. મારું એક ખોટું પગલું જેના લીધે બધા જ તૂટી જશે, એના કરતા 5-6 દિવસ કાઢ નાખો, બધું જે હતું ને એવું થઈ જશે. સો બેસ્ટ ઓફ લક આગળની લાઈફ માટે.